હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભાખરી પીઝા. તો ભાખરી પીઝા બનાવવા માટે પીઝા સોસની તો જરૂર પડે જ છે. તો આજે હું તમને ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવતા પણ શીખવીશ અને ત્યારબાદ આપણે ભાખરી પીઝા બનાવીશું. હવે ધ્યાન કંઈક કહેશે. મારા મમ્મીને તો બહુ ભાખરી પીઝા મસ્ત કરતા આવડે. ઈ તો મને ક્યારેક મને નાસ્તામાં દઈ દે બનાવીને. લંચ બોક્સમાં આપું છું. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલા ઇન્સ્ટન્ટ પીઝા સોસ બનાવવું હોય ત્યારે આ ટોમેટો કેચઅપ લઈ લીધો છે મેં, એક વાટકી જેટલો. એક વાટકીમાં લઈ લઈશ. ટોમેટો કેચઅપ લઈ લઈ ત્યારબાદ એમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું. આ છે ઓરેગાનો, એ 1 ટીસ્પૂન જેટલું એડ કરી દેવાનું છે. અડધી ટીસ્પૂન જેટલું નિમક આપણે એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર એ અડધી ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું અને બધું સારી રીતે આ રીતે મિક્સ કરી નાખવાનું છે. એકદમ સરસ મિક્સ કરી દેવાનું. તમારે પીઝા સોસ અવેલેબલ ન હોય ત્યારે આ ઇન્સ્ટન્ટ પીઝા સોસથી ને પણ મસ્ત ટેસ્ટ આવે છે પીઝાનો. એટલે આ સોસ ઝડપથી અને બની પણ જાય છે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ પીઝા સોસ. તો ભાખરી પીઝા બનાવવા માટે અહીં મેં ભાખરીનો જાડો લોટ આવે છે એ લઈ લીધો છે 2 કપ જેટલો. તમારે જેટલા પ્રમાણમાં લેવો હોય એટલો લોટ તમારે લઈ લેવાનો. ભાખરીનો લોટ આપણે બનાવી એમ જ હોય છે, પણ થોડીક ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું હોય છે, તો જે હું તમને અત્યારે બતાવીશ. તો સૌથી પહેલાં આપણે ટેસ્ટ મુજબ નિમક એડ કરી દઈશું. એમાં આપણે તેલનું મોણ આપવાનું છે. આ ટિપ્સ છે કે તેલનું મોણ છે ને તમારે ભાખરીમાં નાખીને એનાથી થોડુંક વધારે પડતું આપવાનું, એટલે તમારું પીઝા એકદમ સરસ ક્રન્ચી બનશે જ્યારે ભાખરી બનાવશો ને ત્યારે. આ રીતે સારી રીતે લોટમાં તેલ આપી દેવાનું, આવી રીતે મિક્સ કરતું એટલે લોટ જેટલો તમે લીધો હોય એ પ્રમાણે તેલનું માપી નક્કી થશે. પણ હું તમને બતાવું કેટલું તમારે એમાં મોણ આપવાનું છે. હજી થોડુંક મોણ આપીશું, એટલે ટોટલ આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. એ રીતે લોટ બાંધશો ને તો તમારે સરસ ભાખરી બનશે એકદમ. જો આ રીતે મુઠ્ઠી પડતો લોટ મોણ આપી દેવાનું અને હવે આપણે એનો લોટ બાંધીશું. તો લોટ બાંધવામાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે એકદમ કઠણ લોટ નથી બાંધવાનો, મીડિયમ કઠણ બાંધવાનો છે. એટલે સરસ તમારે આ ભાખરી પીઝાનો બેઝ બનશે સરસ. આવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધી લેશું અને હું તમને બતાવું કેટલો બનાવવાનો છે. તો ધીમે ધીમે પાણી નાખતા જઈ આ રીતના લોટ બાંધી લેવાનો છે, જે એકદમ કઠણ પણ નથી ને આસાનીથી આવી રીતે કોઈનું બની જાય છે. તમે જોઈ શકો છો આવી રીતે. એટલે હવે આપણે એની ભાખરી બનાવી અને પહેલાં શેકી લઈશું, ત્યારબાદ આપણે પીઝા બનાવીશું. તો ભાખરી બનાવવા માટે અહીં મેં આ લુઓ લઈ લીધો છે. બધા લોટના સરખા લુવા કરી લીધા છે. તમારે જે સાઈઝની બનાવવી હોય એ સાઈઝની ભાખરી બનાવવાની. આપણે ભાખરી જે વણી છે એમ જ ભાખરી વણી લેવાની. પણ ભાખરીને બહુ જાડી નહીં રાખવાની અને એકદમ પાતળી પણ નહીં રાખવાની, એ રીતના વણવાની તમારે. હું તમને બતાવું હમણાં કેટલી તમારે જાડી રાખવાની, કારણ કે બહુ જાડી રાખશો તો જ્યારે આપણે પીઝા ભાખરી શેકશું ને તો અંદરથી થોડું કાચો ટેસ્ટ આવશે. એટલે બહુ જાડી નથી રાખવાની ભાખરી. તો તમે જોઈ શકો છો, જો આટલી ભાખરી રાખવાની જાડી. ભાખરી વણાય છે ત્યારબાદ આ રીતે ફોર્ક લઈ લેવાની છે અને સરસ અંદરથી પણ ચડી જાય આપણી ભાખરી, એટલે ફોર્કની મદદથી આ રીતે કાણા પાડી લેવાના છે બાજુમાં સરસ. એટલે આપણે ભાખરીને છે ને સ્લો ફ્લેમ ઉપર જ 2 બાજુ સરસ ક્રિસ્પી શેકવાની છે. એટલે આ રીતે કાણા પાડવા તો ખૂબ જ જરૂરી છે. ભૂલ્યા વગર તમારે કાણા પાડી લેવાના છે. હવે આ ભાખરીને આપણે શેકી લઈશું. એના માટે નોનસ્ટિક પેન લઈ લેવાની અને ગેસ મેં ચાલુ કરી દીધો છે. હવે ભાખરીને સરસ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકી લઈશું. એમાં વાર લાગશે, પરંતુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની નિરાતે, એટલે સરસ ક્રિસ્પી અને અંદરથી પણ ચડી ગયેલી બનશે. તમે જોઈ શકો છો આ રીતે ઉઠલાવતા જઈ આગળ પાછળ સરસ શેકી લેવાની છે થોડી થોડી. હજી આપણે પીઝા બનાવશું એટલે ત્યારે પણ હજી થોડીક શેકાશે.
ધીમા ગેસ આ રીતે શેકી લેવાની છે. તો હવે ભાખરી આપણે શેકાઈ ગઈ છે. તો પીઝાનો બેઝ તૈયાર થઈ ગયો છે ભાખરીનો. આ રીતે બીજી ભાખરી પણ પહેલાં હું બનાવી લઈશ, પછી પીઝા બનાવીશું આપણે. તો આપણે ભાખરી બનાવી લીધી છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ ચાલુ જ છે અને સાવ સ્લો કરી નાખવાની. ત્યારબાદ એના આપણે સૌથી પહેલાં બટર મૂકીશું. ભાખરી લઈ લેવાની છે અને નીચે થોડુંક બટર આવી રીતે લગાવી દેવાનું. હવે આપણે ભાખરી મૂકી દઈશું એની ઉપર. હવે જે પીઝા સોસ આપણે બનાવ્યો છે એ લગાવી દઈશું. સરસ બધે લાગી જાય એ રીતે લગાવી દેવાનો પીઝા સોસ. હવે એની ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. પહેલા થોડુંક અત્યારે ચીઝ નાખીશું, થોડાક બધા વેજીટેબલ આપણે રાખીશું, ત્યારબાદ પણ નાખીશું, એટલે એકદમ ચીઝી પીઝા તૈયાર થશે. હવે આપણે વેજીટેબલ લઈ લીધા છે. આ ટમેટા છે અને ગ્રીન કેપ્સિકમ છે અને ડુંગળી છે. તમારે કેપ્સિકમ જે યલો આવે છે, રેડ લઈ શકો છો, મકાઈના દાણા લઈ શકો છો. ટોપિંગમાં તમને જે પસંદ હોય એ બધી વસ્તુ તમે એડ કરી શકો છો. તો આ બધું સરસ આપણે ગોઠવી દેશું. તો આપણે બધું ટોપિંગ લગાવી દીધું છે. હવે ચીલી ફ્લેક્સ થોડોક આપણે ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને ઓરેગાનો નાખીશું. ત્યારબાદ ફરીથી આપણે ચીઝ નાખવાનો છે. હવે જાજુ સ્પ્રેડ આ ચીઝ એકદમ નાખી દેવાનું ઉપર. ચીઝ સરસ જાજુ હશે ને તો મજા આવશે પીઝા ખાવાની, એટલે બને એટલું જાજુ નાખી દેવાનું. અહીં મેં પ્રોસેસ ચીઝ લીધું છે, મોઝરેલા ચીઝ લેવાનું હોય છે, એ પણ તમે એડ કરી શકો છો. અત્યારે મેં પ્રોસેસ ચીઝ લીધું છે. આ રીતે બધી બાજુ પાથરી દેશું અને હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને શેકાવા દેવાનું છે થોડીક વાર. તો અહીં મેં આ રીતના તપેલું લઈ લીધું છે, એ ઢાંકી અને આપણે રહેવા દેશું ચીઝ થોડુંક ઓગળે ત્યાં સુધી, એટલે આપણો પીઝા બનીને તૈયાર થઈ જશે. તો હવે પીઝા શેકાઈ ગયો છે સરસ, ચીઝ ઓગળી ગયું છે અને આપણે થોડુંક છે ને આ રીતે નીચે પણ જોઈ લેવાનું છે. ચડી ગઈ છે ને ભાખરી તો સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો પીઝા બનીને આપણો રેડી છે સરસ મજાનો. એને સર્વ કરીશું એક પ્લેટમાં. તો ખૂબ જ હેલ્ધી આ ભાખરી પીઝા બને છે. ઓમાં પીઝા બેઝ હોય છે એ મેંદાના લોટનો હોય છે, એટલે આ થોડોક હેલ્ધી પીઝા બને છે. જેને કટ કરી સર્વ કરીશું. જો હું તમને બતાવીશ કેટલો મસ્ત બને છે. ટેસ્ટી પણ એટલો જ બને છે. તો તમે એકવાર જરૂરથી આ પીઝા બનાવીને જોજો. તો ફ્રેન્ડ્સ, જોયું ને, ખૂબ ઝડપથી સરસ મજાના ભાખરી પીઝા બનીને તૈયાર થાય છે અને છોકરાઓને બહુ મજા આવી જશે જો મારી ધ્યાન. તો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ફરી મળીશું બીજા વિડીયોમાં.